વડોદરામાં હાલમાં શહેરના પૂર્વ વિસ્તાર સહિત અનેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. તો કેટલીક જગ્યાએ પાણી મળે છે, પરંતુ ખૂબ જ દૂષિત હોવાની અનેકવાર રજૂઆતો કોર્પોરેશનમાં પ્રજાજનો કરતા હોય છે. ત્યારે વોટર વર્ક્સ સમિતિ દ્વારા યોગ્ય પગલાં લેવાય છે કે કેમ અને શહેરની પ્રજાને યોગ્ય પ્રમાણે અને યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે અંગે આયોજન થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. વોટર વર્ક્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષ મહાવીરસિંહ પુરોહિતે જણાવ્યું હતું કે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરી માટેની જવાબદારી સાથે જ તેઓને પાણીના નમૂના ફેલ અંગે પૂછતા તેઓએ જવાબને ફગોળી દીધો હતો. તમારા ધ્યાનમાં આવે તો કહેજો તેવું કહી સવાલને ટાળ્યો હતો અને આ બાબતે મને ખબર નથી તેવો જવાબ આપ્યો હતો. આ સાથે જ શહેરમાં વોર્ડ નંબર 13માં પાણીની સમસ્યાને લઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે નિકાલ થાય તેવો પ્રયાસ કરીશું. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે. ત્યાં બિલકુલ સેમ્પલ લેવાય છે. જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે, ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ. ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે. ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરીને એ નૈતિક જવાબદારી આપણી છે. એ પૂર્ણ રૂપે આપણે